નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, મહારાષ્ટ્રમાં હિન્દી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે શનિવારે મુંબઈના વર્લી ઓડિટોરિયમમાં મરાઠી એકતા પર એક રેલી યોજી. બંને 48 મિનિટ સુધી હિન્દી મરાઠી ભાષા વિવાદ મુંબઈ મહારાષ્ટ્ર ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે એ પણ કહ્યું કે 3 ભાષાની ફોર્મ્યુલા કેન્દ્ર તરફથી આવી છે. હિન્દી સામે કોઈ વાંધો નથી, પરંતુ એને ઠોકી બેસાડવી ન જોઈએ. જો મરાઠી માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ, આ જાહેરમાં કહેવામાં આવ્યું. ઉદ્ધવ અને રાજ 20 વર્ષ પછી મંચ પર સાથે દેખાયા. તેઓ છેલ્લા 2006માં બાળાસાહેબ ઠાકરેની રેલીમાં સાથે જોવા મળ્યા હતા. ઉદ્ધવને શિવસેનાના વડા બનાવ્યા પછી રાજે અલગ પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે MNS બનાવ્યો અને એ સમયે બંને વચ્ચેના સંબંધો સારા ન હતા. જોકે ફરી એકવાર 20 વર્ષે સાથે દેખાય છે, પરંતુ જે પહેલા હરકત કરી ચૂક્યા છે મહારાષ્ટ્રની અંદર, જે તે સમયે આપણે જોયું હતું કે બિહારી અને ઉત્તર પ્રદેશવાળાને પકડીને મારવામાં આવતા હતા. ભાષાના વિવાદને લઈને ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું આ સાંખી લેવામાં આવશે? શું મહારાષ્ટ્ર સાંખી લેશે કે પછી ભારતીય જનતા પાર્ટી સરકાર કોઈ કાર્યવાહી કરશે? દંડાત્મક કાર્યવાહી થશે કે ફરી એકવાર પુનરાવર્તન થશે? જોઈશું આજે ચર્ચા છડે ચોકમાં. તો મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ શું છે એ પણ આપણે જાણી લઈએ. મહારાષ્ટ્રમાં એપ્રિલમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવામાં આવી હતી. આ નિર્ણય રાજ્યની તમામ મરાઠી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં લાગુ કરવામાં આવ્યો હતો. નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020ના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં આ વર્ગો માટે 3 ભાષાની પોલિસી લાગુ કરવામાં આવી. વિવાદ વધ્યા પછી અપડેટેડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. ધોરણ 1 થી 5 સુધી મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ત્રીજી ભાષા તરીકે હિન્દી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓ પસંદ કરી શકે છે. અને આ માટે એકમાત્ર શરત એ છે કે એક વર્ગના ઓછામાં ઓછા 20 વિદ્યાર્થી હિન્દી સિવાયની ભાષા પસંદ કરે. અને આવી સ્થિતિમાં ક્યાંક સ્કૂલમાં ભાષાના શિક્ષકના પણ નિમણૂક કરવામાં આવશે. જો બીજી ભાષા પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 20 કરતાં ઓછી હશે તો એ ભાષા ઓનલાઈન માધ્યમ દ્વારા ભણાવવામાં આવશે. આ તમામની વચ્ચે સૌથી પહેલાં આપણે હવે સમજવાની કોશિશ કરીએ કે આ મુદ્દો શું હતો. અને એ તમામ આ મુદ્દાની આપણે વાત કરીએ ત્યારે ક્યાંક સંજય રાઉતે શું પ્રતિક્રિયા આપી, શું કહ્યું હતું આ આખી આ ઘટનાને લઈને, ચાલો એ પણ સાંભળી લઈએ. देखिए, हमारी भावना तो बहुत ही मीठी है. हमारे लिए ये त्यौहार है, महाराष्ट्र के लिए त्यौहार है कि ठाकरे परिवार के 2 प्रमुख नेता जो राजनीति के कारण अलग हो गए थे, वो 20 साल के बाद एक मंच साझा कर रहे हैं. ये हमारी सबकी इच्छा रही हमेशा कि ये सब एक साथ आकर जो महाराष्ट्र के दुश्मन है, मराठी मानुष के दुश्मन है, उनके खिलाफ ताकत से हमको लड़ाई करनी चाहिए. आज उद्धव और राज ठाकरे जी एक साथ आकर ज़रूर महाराष्ट्र को और मराठी मानुष को एक दिशा देंगे और एक ललकारी भी देंगे और हम सब खुश हैं. પહેલા આખી આ ઘટનાના આ મુદ્દાને આપણે ફરી એકવાર સમજવાની કોશિશ કરીએ. મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારે જે મોટો વળાંક આવ્યો, 2 દાયકાના લાંબા સમયગાળા બાદ ઠાકરે બંધુ એટલે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જાહેર મંચ પર એક સાથે જોવા મળતા ખળભળાટ મચ્યો. મુંબઈના વર્લી વિસ્તારમાં NSCI ડોમ ખાતે મરાઠી એકતાના વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું. બંને ભાઈ વર્લીમાં મરાઠી વિજય દિવસ ઉજવવાના નામ પર સ્ટેજ પર એક સાથે જોવા મળ્યા. તો સ્ટેજ પરથી રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ પર નિશાન સાથે એવું કહ્યું કે આજે 20 વર્ષ પછી હું અને ઉદ્ધવ સાથે આવ્યા. અમને બંનેને સાથે લાવવાનું જે કામ બાળાસાહેબ ન કરી શક્યા તે આજે દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું. મહારાષ્ટ્રના હિન્દી અને મરાઠી ભાષા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું એક થવું એક મોટા સમાચાર છે, તે સ્વાભાવિક છે. પરંતુ હિન્દી અને મરાઠી વિવાદ પર આ પ્રસંગે રાજ ઠાકરેએ એવું કહ્યું કે કોઈ પણ ઝઘડા કરતાં અમારા માટે મહારાષ્ટ્ર મોટું છે. 20 વર્ષ પછી મહારાષ્ટ્ર અને મરાઠી એજન્ડા માટે અમે એક મંચ પર છીએ. તો ભાષા વિવાદ પર ઉદ્ધવ ઠાકરે કહ્યું કે ફડણવીસ કહે છે કે ગુંડાગીરી સાંખી નહીં લેવાય, પણ જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે તો હા, અમે ગુંડા છીએ.
અમને હિન્દુ અને હિન્દુસ્તાન મંજૂર છે પણ હિન્દી નહીં. હિન્દી થોપવાનો પ્રયાસ સાંખી નહીં લેવાય. ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજીએ આખા મુદ્દાને, કારણ કે આ ખૂબ જ એક વિવાદિત મુદ્દો બન્યો છે. સૌથી પહેલાં ભાષા રાજકીય હથિયાર છે કે કેમ, એક મોટો સવાલ છે. જો મરાઠી માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ તેવું આ ઠાકરે બંધુઓનું કહેવું છે. સાથે જ બંને ઠાકરે બંધુઓ ભાન ભૂલ્યા છે. જે બાળા સાહેબ ન કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું તેવું પણ તેમનું કહેવું છે. વાત સાચી છે, પરંતુ એના પરિણામ ઘણા વિપરીત હોઈ શકે છે. રાજ ઉદ્ધવ 20 વર્ષ બાદ એક સ્ટેજ પર છે અને હિન્દી ઠોકી બેસાડશો નહીં તેવું તેમને કહ્યું હતું. આ સાથે જ ફરી એકવાર પોતાની આક્રમકતા દેખાડતા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વર્લી ઓડિટોરિયમમાં મરાઠી એકતા પર રેલી યોજી હતી. તો રાજ ઠાકરેના સંબોધનમાં મહત્વના નિવેદનની વાત કરીએ તો અમે બંનેને સાથે લાવવાનું જે કામ બાળા સાહેબ ઠાકરે ન કરી શક્યા તે દેવેન્દ્ર ફડણવીસે કરી બતાવ્યું હોવાની વાત તેમણે કરી. રાજ ઠાકરેનું આ સંબોધન ઘણું બધું કહી જાય છે. તેમણે કહ્યું કે જો કોઈને મારો છો તો તેનો વિડીયો ન બતાવો, કારણ કે આ મારામારી નથી. કોઈ પણ હોય મરાઠી આવડવી જ જોઈએ. આ પ્રકારેનું સ્પષ્ટ નિવેદન રાજ ઠાકરેએ કહ્યું. વધુમાં કહ્યું, અમે હિન્દી થોપવાનું સહન નહીં કરીએ. આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા ઈચ્છે છે. બંને બંધુ એક સાથે આવ્યા ત્યારે હવે ભાજપ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. મીરા રોડ પર એક શખ્સે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના માથે લખ્યું છે કે તે ગુજરાતી છે? આમ કરીને વિરોધ પણ કરી દીધો તેમને. સાથે સાથે કહ્યું, કારણ વગર મારામારીની જરૂર નથી, પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવી પડશે. આ શબ્દો રાજ ઠાકરેના છે. ઉદ્ધવ ઠાકરેની વાત કરી. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે અમે બંને ભાઈ સાથે રહેવા માટે સાથે આવ્યા છીએ હવે, અને અમને કોઈ જાણે અલગ નહીં કરી શકે એ પ્રકારનો રાગ હતો. પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે તો હા, અમે ગુંડા છે, આ હસતા મુખે ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું. સાથે સાથે વધુમાં તેમણે એ પણ કહ્યું કે મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત મોકલી દેવાયા છે. તમે સમજી શકો છો કે ક્યાં પેટમાં દુખ્યું છે. આ નિવેદનથી સ્પષ્ટ એ પણ ખબર પડે છે. ત્યારે એકનાથ શિંદે વિશે બોલતા કહ્યું, એક ગદ્દાર ગઈકાલે જય ગુજરાત બોલ્યો, હવે તેમાં પણ તેમને હવે વાંધો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન છે. હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન, અમને હિન્દુ અને હિન્દુસ્તાન તો મંજૂર છે, પરંતુ હિન્દી નહીં તેવી વાત ઉદ્ધવ ઠાકરે કરી. અનેક મહત્વપૂર્ણ સવાલથી રહ્યા છે. સવાલ છડેચોકના માધ્યમથી સમજીએ, શું ભાષા દેશ અને સંસ્કૃતિ કરતા ઉપર છે? આ સવાલ આ બંને ઠાકરે બંધુઓના વર્તનથી દેખાય છે. ઉદ્ધવ રાજ ઠાકરેને હવે કોણ જવાબ આપશે એ પણ હવે જરૂરી છે, કારણ કે આ ભૂતકાળમાં પણ થયું હતું, તેનું પુનરાવર્તન થયું છે. ત્યારે મહારાષ્ટ્રમાં રહેતા બાકીના રાજ્યોના રક્ષણની જવાબદારી કોને? શું લોકોએ ફરી એકવાર ડરીને રહેવું પડશે? સાથે સવાલ છે કે શું ઇતિહાસનું આ પુનરાવર્તન થઈ રહ્યું છે? 2008-9માં આ જ પ્રકારે આક્રમકતા હતી ફરી એકવાર. ત્યારે ભાજપ, શિવસેના અને MNSને ક્યારે કેવી રીતે જવાબ આપશે એ પણ જાણીશું. શું શિવસેના MNS પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે? શું તેમને ચૂપ કરવામાં આવશે? એ પણ એક મુખ્ય સવાલ છે. ત્યારે શું BMC પર પકડ જવા માટે આ પોલિટિકલ સ્ટન્ટ છે? કારણ કે લગભગ હવે કશું તેમની પાસે બચ્યું નથી. ત્યારે ક્યાં સુધી રાજ ઉદ્ધવની દાદાગીરી સહન કરવી પડશે? આ એક મુખ્ય સવાલ છે. તો સાથે જ હવે ચર્ચાને આપણે આગળ વધારીશું. આપણી સાથે TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. સૌથી પહેલા આપણી સાથે જોડાયા છે પ્રશાંતભાઈ ગઢવી. પ્રશાંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સમીરભાઈ પાલેખા પણ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, આપનું પણ સ્વાગત છે. સાથે સાથે એક બાદ એક ગેસ્ટની વાત કરું. જે રીતે આપણે આ સમજવાની કોશિશ કરી રહ્યા છે, નિસર્ગભાઈ આહિર જે TV13ના સ્ટુડિયો પર પણ ઉપસ્થિત છે. નિસર્ગભાઈ આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી વિભાગમાંથી છે, તેમનું પણ સ્વાગત છે. પ્રશાંતભાઈ, શરૂઆત જો તમારાથી હું કરું તો આપણે જોયું છે કે 2008-9માં આ જ પ્રકારે દાદાગીરી મનસેની એટલે કે રાજ ઠાકરેની જોવા મળી હતી, અને આપણે એ પણ જોયું છે કે આ દાદાગીરીથી કશું ઉખાડી નથી શક્યા. ચાહે વિધાનસભામાં ચાહે લોકસભામાં કોઈ પણ ધોરણે શિવસેના હોય કે MNS એ લોકોની પકડ નથી રહી, અને આ પ્રકારની દાદાગીરીથી મહારાષ્ટ્ર તેમની સાથે કનેક્ટ નથી થયું, પણ વિખૂટું પડ્યું હોય ને એ પરિણામ બતાવે છે. તો ફરી એકવાર બે ભાઈઓ ભેગા થઈને શું સાબિત કરવા માંગે છે? આપણા દેશની ઓળખ એ છે કે બધી ભાષાના બધા લોકો એકબીજા સાથે સંપીને હળીમળીને રહે. કદાચ વિશ્વના કોઈ દેશોની આવી ઓળખ નથી, આટલી બધી ભાષા એક સાથે. અને એવામાં મહારાષ્ટ્ર, મુંબઈ જ્યારે આર્થિક રાજધાની કહેવાતું હોય ને એની અંદર આ પ્રકારનું વર્તન કેમ સાખી લેવાય? મરાઠી માનુસ, આમચી મુંબઈ, જય મહારાષ્ટ્ર, આ 3-4 શબ્દો એ ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રની સ્થાપના થઈ ત્યારથી લગભગ એટલે રાજ ઠાકરે
જે રીતે બોલતા આવ્યા છે એટલે એમણે આની પર એક તો દસ્તાવેજ કરી નાખ્યો છે કે આ 3 શબ્દો મારા છે અને આ 3 વ્યક્તિઓ મારા છે. ભલે વ્યક્તિઓએ દસ્તાવેજ સ્વીકાર્યો નથી, કારણ કે મુંબઈ પહેલેથી એટલે આપણું હબ તો બન્યું. ભાષાની દ્રષ્ટિએ સીધા એ તમારા પ્રસ્તાવનો એક સવાલ પૂછતા હતા કે શું ભાષા આપણી સંસ્કૃતિથી પર છે? એનો મારા તરફથી વળતો એક જ જવાબ છે કે ભાષા જ સંસ્કૃતિ છે, સંસ્કૃતિથી પર નહીં. ભાષા હમણાં જ થોડાક સમય પહેલા આપણે સ્ટાલિને તામિલનાડુમાં વિરોધ ઉચ્ચાર્યો, હિન્દીનો અસ્વીકાર કર્યો, ત્યારે સંસદમાં ગુંજીને અમિત શાહ બોલ્યા હતા કે સંસ્કૃતિનું અપમાન છે જો તમે ભાષા સ્વીકારતા નથી તો. બરાબર છે, પણ આ નવું ક્યાંથી આવ્યું એમ કે આ જ વ્યક્તિ આ જ ભાષા બોલવી પડે? અમારા રાષ્ટ્રમાં અમારા રાજ્યમાં રહેવું તો આ જ ભાષા. મૂળ ભાષા ઠોપી બેસાડી તમે તમારા રાજ્ય ઉપર બિન હુકમી એક દસ્તાવેજ કરવાનો જે પ્રયત્ન છે એ તમારો ખોટો છે. અને દર વખતે મનસે, ખાસ કરીને મનસે રાજ ઠાકરે અત્યારે ઉદ્ધવ ઠાકરેને વચ્ચે એટલે નથી લાવતા કે ઉદ્ધવ ઠાકરે રાજકીય ઝોલા ખાઈ રહ્યા છે અને આખી આ કવાયત જે છે માત્ર ને માત્ર રાજકીય એક બહુ મોટું પરિબળ છે. કારણ કે બોમ્બે કોર્પોરેશનની ચૂંટણી ટૂંક સમયમાં આવે છે. હવે મહારાષ્ટ્રમાં જે પરિણામ આવ્યા છે એના પછી શિવસેના, બધી શિવસેના હલી ગઈ છે, યુબીટી હોય કે શિંદે ગ્રુપ હોય, તો એમાં રાજકીય રીતે ઉદ્ધવ ઠાકરે તો પોતાનું એક અસ્તિત્વ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મુંબઈની કોર્પોરેશન શિવસેના પાસે રહેલી છે. અત્યારે જે રીતે ભાજપે આખો જુવાળ ઊભો કરી દીધો છે એમાં ક્યાંક ખસ્તી દેખાઈ રહી છે. એટલે મૂળ અને મનસેને કેવું છે કે એની પાસે એકમાત્ર રાજકારણ હવે ખાલી મુંબઈ કોર્પોરેશન પૂરતું રહ્યું છે, એની બહાર નથી. એમાં પણ એટલી સફળતા નથી મળી. એટલે હવે મુંબઈ પૂરતું છે એટલે મુંબઈમાં રહીને ટકી રહેવું હોય. બાકી રાજ ઠાકરેનું આમ જોવા તો રાજકીય પરિપક્વતા શું, રાજકીય એમનો ફૂટપ્રિન્ટ શું રહી? પ્રશાંતજી, અહીંયા તમને રોકવા માંગીશ, જ્યારે શરૂઆતમાં એ આક્રમકતા આપણે જ્યારે જોઈતી, એટલે કે જ્યારે તેઓ નવા આવ્યા, નવા કરતાં હું એમ કહીશ કે MNSની નવી સ્થાપના થઈ અને એ વખતે સ્વાભાવિક રીતે બાળાસાહેબ ઠાકરે કે ઉદ્ધવ ઠાકરેથી થોડું અલગ થવું હોય અને એ બી મહારાષ્ટ્રની અંદર, તો સ્વાભાવિક રીતે પોતાની એક નવી પેટર્ન ડેવલપ કરવી પડે, કંઈક યુએસપી તો કરવી પડે ને, તો જ લોકો પસંદ કરશે. કારણ કે સંવેદનશીલતાના ધોરણે લોકો વધારે કનેક્ટેડ હતા બાલાસાહેબથી. ત્યારે એમની આક્રમકતાને બાલાસાહેબ સાથે વારંવાર સરખાવવામાં આવતી હતી. આપણે એ ભૂલી જઈએ છીએ, આક્રમકતા અલગ વસ્તુ છે, દાદાગીરી અલગ વસ્તુ છે. બાળાસાહેબની આક્રમકતા સમગ્ર હિન્દુ માટે હતી. જ્યારે અહીંયા તમે જુઓ કે માત્ર ને માત્ર મરાઠીને જ ફોકસ કરવામાં આવે છે, એ વખતે લોકો નહોતા સમજી શક્યા. જો કે હવે મોટાભાગના લોકો ક્યાંક સ્વીકારી ચૂક્યા છે કે આમાં કંઈ મજા નથી. પરંતુ ન્યૂઝ એ છે કે બંને એક સાથે આવ્યા છે. તો નવા જૂનીના પોલિટિકલી કોઈને અંધાર દેખાય છે આપને? એટલે પોતાની એક રાજકીય વિચાર લોકો સમક્ષ મૂકીને સ્વીકૃતિ મેળવવા માટે મરાઠી માણસને જે એમણે એક સોફ્ટ કોર્નર આપ્યું હતું એ એક અલગ મેટર હતી. જે તે વખતે આપણે જો આમ જો ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે સારી રીતે ચૂંટાઈને એનું કારણ શું છે અમેરિકામાં, આ એક ઉદાહરણ છે કે એણે શું વાત કરી હતી, યુએસ સિટીઝન ફર્સ્ટ, યુએસ ફર્સ્ટ, યુએસ પીપલ ફર્સ્ટ. અને એટલા માટે લોકોને કંઈક ગમ્યું હતું. આજે બાઇડન વચ્ચે જે કંઈ ચાલતું હતું એમ એ જ રીતે બાલાસાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનું વધતું જતું વજનની વચ્ચે એમને સૌથી પહેલા તો જુદું પડવાની તકલીફ, એટલે જુદું કેમ પડવું પડ્યું? આ જ કારણ હતું કે એમને એવું લાગ્યું કે મારો રાજકીય વારસો મારા હાથમાં આવવાનો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે તો યુએસ ફર્સ્ટ કીધું હતું, ન્યુયોર્ક ફર્સ્ટ નતું કીધું, વર્જિનિયા ફર્સ્ટ નતું કીધું. બિલકુલ અહીંયા ભારતની વાત નથી, અહીંયા માત્ર મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાની વાત છે. એ જ કે આ જે ભાષા ઠોપી વેચાણની વાત છે એ માત્ર મહારાષ્ટ્રનો પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન છે કે આમ કરીને હું મરાઠી માણસનો વિશ્વાસ જીતું, એમનું દિલ જીતું ને હું પાછો રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક સારી એક એન્ટ્રી કરી શકું. અને એના માટે મુંબઈ કોર્પોરેશન બેસ્ટ એક ઓપ્શન છે. અને આ કોર્પોરેશનની ચૂંટણી બધી બધા ગાયબ થઈ જશે. તમે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે કોર્પોરેશનની ચૂંટણી હમણાં 6 મહિનામાં પતી જાય, 3 મહિનામાં, એટલે મને આપણે બધા જ ગાયબ થઈ જશે. કોઈ બધું ઘેર મનસેનું રિઝલ્ટ બી શું આવવાનું આપણને ખબર જ છે કે આમાં હવે આગળ જતા શું થવાનું છે. એટલે આ માત્ર રાજકીય કાવતરું છે. ઉદ્ધવ ઠાકરે આ બધાની વચ્ચે હવે વળી પાછા, કારણ કે આમાં શું થયું, મૂળ શિવસેના બાલાસાહેબ ઠાકરેની પ્યોર હિન્દુત્વનો વિચાર, એમાંથી કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, એટલે ઉદ્ધવ ઠાકરેનું પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે વર્ચસ્વ ઘટતું જતું હતું. લોકો તરફથી વિશ્વાસ ઉઠી ગયો હતો. એ વિશ્વાસ પાછો જીતવા માટે એમણે હવે આનો ખભો ઉપયોગ કર્યો છે રાજ ઠાકરેનો, અને પાછી શિવસેનામાં મોટી કરી અને ગમે તેમ કરીને હું બાલાસાહેબ ઠાકરેનો વારસ અને પાછો મને મહારાષ્ટ્રના શિવસેનાના રાજકારણમાં આગળ જતા જો આ એનડીએમાં જાય તો ના નહીં. ઠીક છે, ચલો આના પર હું આવું છું. ઘણા બધા પ્રશ્નો મને થઈ રહ્યા છે. આપણી જોડે બીજા બે મહેમાન પણ છે. નિસર્ગભાઈ, આપ તો પ્રોફેસર છો ગુજરાતી ભાષાના. મારે તમારી પાસેથી એ સમજવું છે કે આપણે જે રીતે મોટા થયા છે ગુજરાતની અંદર, આપણે જોયું છે કે ગુજરાતી ભાષાની મીઠાશ કહીએ, એની એક અલગ પ્રકારની લાગણી કહીએ, અને માત્ર ગુજરાતી નહીં, દરેક સ્ટેટમાં પોતપોતાની ભાષાની આ જ પ્રકારની લાગણી હોય છે, એમાં કંઈ ખોટું નથી. પણ સાથે સાથે જેમ કે ગુજરાતનું એક્ઝામ્પલ આપું તો અહીંયા પણ ઘણા મરાઠી લોકો આવ્યા હોય છે, બિહાર, યુપી, સાઉથ ઇન્ડિયાથી, પંજાબથી, મધ્યપ્રદેશથી. ત્યારે
આપણે હંમેશા તે લોકોને વેલકમ કર્યું છે, અતિથિ દેવો ભવ. ભાષા તો દૂરની વાત, આપણે કોઈ મુદ્દે એવું નથી કીધું કે આ લોકો આવા ને આ લોકો તેવા. ત્યારે મહારાષ્ટ્રની અંદર ફરી એકવાર આ ભાષાને લઈને જે આખો એક હાઈપ ઊભો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, શું તમને લાગે છે કે આજની યુવા પેઢી અથવા જે લોકો એટલીસ્ટ એ લોકોના ફોલોઅર છે એ લોકોને ખોટી પ્રેરણા જતી એવું નથી લાગતું, ખોટી રીતે ગાઈડ કરવામાં આવે એવું નથી લાગતું? આપણે જે શિક્ષણ આપતા હતા ભાષાને લઈને, સંસ્કૃતિને લઈને, આપણી આખી દેશની રીતિનીતિને લઈને, એનાથી આ વિરોધ નથી જઈ રહ્યા લોકો? તમારી વાત સાચી છે. પ્રશાંતભાઈએ સારી ભૂમિકા બાંધી આવી. તમે પણ વાત કરી કે આ એક પોલિટિકલ સ્ટન્ટ છે અને લોકોની સંવેદનાને છંછોડવાની વાત છે. પણ લોકો સમજે છે, એટલે તમે યુવા પેઢીની બહુ સારી વાત કરી, એને બધી જ ખબર છે. અને ભારત તો એવો દેશ છે કે વસુધૈવ કુટુંબકમમાં માને છે અને વિવિધતામાં એકતા એ આપણી ઓળખ છે. એ યુવાનોને પણ ખબર છે અને બધા ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે, કોઈને કોઈ રીતે જોડાયેલા છે. એટલે હું માનું છું કે માત્ર અને માત્ર થોડાક લોકોની સંવેદનાઓ ઉશ્કેરવા માટેનું ઉશ્કેરણી એ શબ્દ હું એટલા માટે કહીશ કે એ લોકો એ સોફ્ટ ટાર્ગેટ એ શોધી કાઢતા હોય છે. અને તમે કહ્યું કે એ પોતાનું પોલિટિકલ વર્ચસ્વ વધે, બીએમસીને કારણે એ ક્યાંક પોતે સ્થાપિત થાય એવો સ્ટન્ટ છે. પણ ભાષાની રીતે હું ચોક્કસ કહીશ કે ભાષા એ વૃક્ષ જેવું છે, સ્વયં વિકસે અને એની સુગંધ પણ સ્વયં પ્રસરતી હોય છે. કોઈ ફોર્સફુલી એમ કે આ આમ થઈ જાય, એ આપણે દરવાજો બંધ કરીએ અને ખોલીએ તો ટ્યુબલાઇટ ઓન કરીએ અને ઓફ કરીએ એવી પ્રક્રિયા નથી. એટલે લોકો આને સ્વીકારવાના નથી જ નથી, એ પણ એટલું સાચું છે. પણ કેટલાક લોકો જે પોતાના વિચારને કારણે બહુ જ સજ્જ નથી, એને સ્પર્શે પણ ખરો, એટલે આના માઠા પરિણામ આવશે હું ચોક્કસ માનું છું. પણ એ અમુક હદ સુધી, અમુક મર્યાદા સુધી વ્યાપક આનો વિરોધ થાય એવું પણ બની શકે. કારણ કે લોકો તો જાણે છે કે ભાષાને તમે આ રીતે મારી અને કોઈ લોકો પર ઠોકી બેસાડી ન શકો, કારણ કે બધા ગૂંથાયેલા છે, વણાયેલા છે. અને ગુજરાત વર્ષોથી મહારાષ્ટ્રમાં એ કેન્દ્રિત રહ્યું છે. એટલે ગુજરાતીઓ પણ એટલા છે, આંતર સંબંધો પણ એટલા વિકસિત થયા છે. એટલે હું એ તમે કહો છો તેમ કે બહુ આ વિધાનનો સ્વીકાર લોકોમાં નહીં થાય એટલું સ્પષ્ટ છે. જી જી, બિલકુલ બિલકુલ બિલકુલ. આપણી સાથે સમીરભાઈ પાલેજા, વરિષ્ઠ પત્રકાર છે, ચિત્રલેખાના, મુંબઈથી. સમીરભાઈ, ખૂબ સ્વાગત છે આપનું. સમીરભાઈ, તમારી પાસે એ જાણવું છે કે જ્યારે ભૂતકાળમાં, મેં હમણાં થોડી વાર પહેલાં વાત કરી કે 2008-9માં જે ગુંડાગર્દી હતી, મારામારી હતી, જે લારીવાળાને, રિક્ષાવાળાને, નાના માણસોને જે રીતે ટોર્ચર કરવામાં આવતા હતા અને પકડીને પૂછવામાં આવતું હતું બિહારી છો, યુપી છો, અને જેવું હા પાડે તરત અલગ જ રૂપ ધારણ કરતા હતા. એવા સમયે રાજ ઠાકરે જ્યારે ગુજરાતીઓને હેરાન નહોતા કરતા જે તે સમયની અંદર, અને એક ઇન્ટરવ્યૂમાં એમને એક સ્પષ્ટતા પણ કરી હતી. જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો કે તમે ગુજરાતીઓને કેમ હેરાન નથી કરતા, ત્યારે રાજ ઠાકરેનો એક જવાબ હતો કે ગુજરાતીઓ દૂધમાં સાકરની જેમ ભળી જાય છે અને એટલે મને ગુજરાતીઓથી કોઈ વાંધો નથી. આ 2008-9ની વાત છે. આઈ એમ શ્યોર તમને પણ યાદ હશે. પરંતુ અત્યારે આપણા વડાપ્રધાન, આપણા ગૃહમંત્રી, અત્યારે તો ગુજરાતનું મહત્વ દેશમાં શું છે મારે કહેવાની જરૂર નથી. તો અત્યારે આટલી હિંમત કેમ આવી ગઈ અને અત્યારે આટલો બધો ગુજરાતીઓનો પણ વિરોધ કેમ થઈ રહ્યો છે? બસ જેમ આગલા બે વક્તાઓએ કહ્યું કે સૌથી મોટું કારણ આવી રહેલી મહાનગરપાલિકાઓની ચૂંટણી છે. તો એ તમને થોડાક આંકડા આપું, કેમ કે લોકસભામાં ચલો મહાવિકાસ આઘાડીને થોડી વધારે સીટ મળી અને એ લોકો બહુ આનંદિત હતા, જેમ કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની પક્ષ અને કોંગ્રેસ. પણ પછી મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામમાં આખી બાજી બદલાઈ ગઈ અને દેવેન્દ્ર ફડણવીસ મહાયુતિની અત્યારે મહારાષ્ટ્રમાં 288 સીટ છે વિધાનસભામાં અને મહાયુતિ પાસે 232 સીટ, એટલી જબરજસ્ત બહુમતી છે. અને એમવીએ એટલે કે ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસ અને શરદ પવારની ખાલી 50 સીટ જ છે. હવે જો મહારાષ્ટ્રની ચૂંટણી પાછી અત્યારે આવી રહી છે મ્યુનિસિપાલિટીઓની, અને મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન આપણે જો ગણીએ એટલે મુંબઈ અને આસપાસના પરાઓ, તો મુંબઈ મહાનગરપાલિકા, પછી મીરા ભાઈન્દર, વસઈ વિરાર, કલ્યાણ, ડોંબિવલી, થાણે અને નવી મુંબઈ, એ બધાનું સમગ્ર, એમાં સૌથી વધારે મુંબઈ મહાનગરપાલિકાનો બજેટ છે. તો એ લોકોનું વાર્ષિક બજેટ બધું મળીને 95,000 કરોડ રૂપિયા છે. કરેક્ટ. હા, અને ખાલી એકલી મુંબઈ મ્યુનિસિપાલિટી પાસે અત્યારે 86,000 કરોડ રૂપિયાની તો ફિક્સ ડિપોઝિટ છે. ઓકે. એટલે આટલો મોટું જે ફાઇનાન્શિયલ કંટ્રોલ છે એ જો તમને સત્તા નહીં મળે, જો પાછલી ચૂંટણીના પરિણામો રિપીટ થશે, એ થવાનો બહુ મોટો ચાન્સ છે. કે પબ્લિકનું અત્યારે મન, જે શિંદે સાહેબે 2.5 વર્ષ સત્તા સંભાળી અને પછી દેવેન્દ્ર ફડણવીસ આવ્યા, તો
બધું સારી રીતે ચાલી રહ્યું છે, કોઈ તકલીફ નથી અને પબ્લિક કોઈ નાખુશ નથી એમનાથી. એટલે એવો કોઈ એન્ટી ઇન્કમ્બન્સી કે એવું કશું છે નહીં. ઉલટાનું પબ્લિકને બહુ ફીલ થયું હતું કે લોકસભામાં આપણે ભાજપને કે એનડીએને બહુમતી ન આપી અને મહારાષ્ટ્ર એમાં એક મુખ્ય સ્ટેટ હતું કે ભાજપ બહુમતીથી છેટું રહી ગયું. તો એ મતદારોને એક બહુ મનમાં લાગી આવ્યું હતું કે અમારી મિસ્ટેકને કારણે અમે સત્તા નથી આપી શક્યા આ જે સારા પક્ષો છે એને. એટલે એ લોકોએ ફરીથી પોતાનું જે વલણ હતું એ સુધાર્યું, બધા વોટ આપવા બહાર નીકળ્યા અને મહાયુતિને સત્તા આપી. હવે આમાં એવું થયું છે કે રાજ ઠાકરે તો આમે લોકસભામાં હતા નહીં, વિધાનસભામાં બહુ ખરાબ રીતે હાર્યા છે. લગભગ 3 સીટમાં એમની ડિપોઝિટ બચી હતી, બાકી બધી સીટમાં તો ડિપોઝિટ પણ ગઈ હતી. એટલે હવે રાજકીય રીતે એકદમ ખતમ હતા. એટલે બંને ભાઈઓ અને ઉદ્ધવ ઠાકરેનું પણ અત્યારે કઈ એવું છે નહીં કે કમબેક થઈ શકે કે એવું કોઈ શક્યતા જ નથી. કારણ કે અહીંયા સ્થાનિક સ્તરે તમે જોશો ને તો દિવસે દિવસે જે નાના નાના કાર્યકરો છે અને ગલી ગુચીના નેતાઓ છે, વોર્ડના નેતાઓ છે, એ બધા શિંદે સેનામાં ચાલ્યા ગયા છે. એટલે પક્ષ પલટો કરીને શિંદેમાં જઈ રહ્યા છે. રોજ તમે કોઈ પણ મરાઠી અખબાર ખોલશો તો ક્યાંય ને ક્યાંય નાના સમાચાર હશે કે અહીંયાથી ઉદ્ધવ ઠાકરે ગુટના નેતા શિંદે સેનામાં દાખલ થયા છે. એટલે એક બાજુ ઉદ્ધવ ઠાકરેની સેના તૂટી રહી છે, રાજ ઠાકરેનું વજૂદ રાજકીય હવે એટલું રહ્યું નથી. એટલા માટે બંને ભાઈઓએ એક આ શું કહીએ આપણે કમ અને સાથે આવ્યા છે, કારણ કે બંનેનો ઈગો બહુ મોટો છે. જો ઈગો મોટો ન હોત તો એ લોકોમાં ફૂટ જ નહીં પડત. એ લોકો ઠાકરે પરિવાર એક સાથે રહીને જ આગળ વધ્યો હોત, પણ ઈગો મોટો હોવાને કારણે ફૂટ પડી અને ઈ ફૂટ આટલા વર્ષો ચાલી. એમ નથી કે ક્યારેક એ લોકોનો પેચઅપ થવાની બહુ મોટી કોશિશ થઈ હોય. નાના પાયે પ્રયત્નો થયા હતા પેચઅપ થવાના. જયારે ઉદ્ધવ ઠાકરેને હાર્ટની સમસ્યા થઈ લગભગ 8 વર્ષ પહેલા, ત્યારે રાજ ઠાકરે પોતે કાર લઈને એમને હોસ્પિટલે લઈ ગયા અને એ બધું એક દેખાડ કરેલો ટીવીમાં કે આ ફેમિલી અમે યુનાઇટેડ છીએ, ભલે રાજકીય વિચારધારા અલગ હોય કે રસ્તા અલગ હોય. એટલે હવે આ મેઇન વસ્તુ છે કે એ લોકોને રાજકીય અસ્તિત્વ ટકાવી રહેવું છે, રિલેવન્ટ રહેવું છે અને ખાસ તો નજર છે ચૂંટણીમાં. અને અહીંયા સૌથી મોટું અહીંયાની પ્રજા બધું જ સમજે છે, ખાસ તો ગુજરાતી મારવાડીઓ બી બધું જ સમજે છે કે બાલા સાહેબ ઠાકરે ના કચ્છી જેટલા મિત્રો હતા ને એટલા બીજી કોઈ કાસ્ટના મિત્રો નહીં હોય. જેટલા દાદર એરિયાના જે કચ્છી વેપારીઓ મોટા મોટા એ જેટલા બાલા સાહેબના મિત્રો હતા ને હજી બી છે, ઉદ્ધવ ઠાકરે ના તમે જુઓ તો એવા જ બધા મિત્રો છે. મહારાષ્ટ્રમાં શિવસેના એટલે મુંબઈમાં 25 વર્ષ મુંબઈ મહાનગરપાલિકા પર રાજ કર્યું. તો આજે મુંબઈ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો કોણ છે? જે મેઇન કોન્ટ્રાક્ટરો છે બધા ગુજરાતી મારવાડી ને કચ્છી જ છે. એમાં મહારાષ્ટ્રીયન તો દેખાતો બી નથી તમને. સમીરભાઈ તમને એ પૂછું છું મારે, જી સમીરભાઈ તમને એ પૂછું છું કે તમે આટલા વર્ષોથી મહારાષ્ટ્ર મુંબઈની અંદર રહો છો, તો મારે જાણવું છે કે ત્યાંના મરાઠીઓ છે, માન લો કે ગુજરાતી મારવાડી કચ્છી તો ડેફિનેટલી વિરોધ કરતા હશે આ વાતાવરણનું, પણ મરાઠીઓ પણ ઘણા એવા હશે ને કે જે આ પ્રકારનું વાતાવરણ, આ પ્રકારની ભાષા, આ પ્રકારનું બિહેવિયર એક્સેપ્ટ નહીં કરતા હોય. એ લોકોનું પણ નુકસાન ભોગવવું પડતું હોઈ શકે ને એ લોકોને, કારણ કે જરૂરી નથી કે બધા લોકો અત્યારે આ જમાનો બદલાઈ ગયો છે, હવે પબ્લિક ઘણી ડેવલપ થઈ ગઈ છે બધી રીતે. એટલે જે રીતે તમે અગાઉ વાત કરી કે દેવેન્દ્ર ફડણવીસથી કોઈ વાંધો છે નહીં, તો એવા સમય જરૂરી નથી કે તમે મરાઠીનો ઝંડો પકડી લો એટલે બધા તમને જ વોટ આપશે કે ખુશ થઈ જશે. તો એ બી તો નુકસાનની શક્યતા છે આ લોકોને. જી છે. એટલે એ તો મારો જન્મ જ અહીંયા મુંબઈમાં થયો અને ખાસ તો મરાઠી વિસ્તારમાં જ, મારું બોર્ન એન્ડ બોટઅપ ગીરગામના મરાઠી વિસ્તારમાં જ છે. એટલે હું એ લોકોની તાસીર સારી રીતે જાણું છું કે એક જમાનો હતો કે જ્યારે આ મુદ્દાથી લોકો ભરમાઈ જતા હતા. એક જમાનો હતો અને ત્યારે મરાઠીવાદ જ્યારે શિવસેનાએ 60s અને 70sમાં સાઉથ ઇન્ડિયનો સામે જે મોરચો ખોલેલો બાળા સાહેબ ઠાકરે, કે જ્યારે બધી નાની નોકરીઓ હતી બધી સાઉથ ઇન્ડિયનો ક્લર્કની નોકરી લઈ લેતા હતા અને બિઝનેસમાં બી આગળ હતા, ત્યારે એક મોરચો ખોલેલો અને એ વખતે વેલિડ હતું કે લોકોમાં એટલી સમજ નહોતી કે ખરેખર એટલી તક નહોતી. પણ અત્યારે તો રાજ્યમાં એટલી વ્યાપક તક છે, મતલબ કોઈ બી ધંધા રોજગાર બધામાં જ તક છે એટલી. અને હવે તો મરાઠી ઉદ્યોગપતિઓ પણ એટલા આગળ આવવા માંડ્યા છે. એટલે મરાઠી યુવાનને ખબર છે કે અમે ખાલી નોકરી નહીં કરીએ, અમારે ધંધામાં બી આગળ આવવું પડશે. એટલે તમે સ્ટાર્ટઅપ જુઓ કે એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ જુઓ કે મેન્યુફેક્ચરિંગ જુઓ, અહીંયા આસપાસમાં એટલા બધા મરાઠી છોકરાઓ ને એ લોકો એમાં ધંધામાં આગળ આવી જ રહ્યા છે. એટલે મરાઠી પબ્લિક પણ હવે ઇન્ટરનેટ અને આ સોશિયલ મીડિયાને કારણે દે આર વેરી વેલ અપડેટેડ. એટલે આ જે મુદ્દો આ લોકોએ ઉભો કર્યો છે ને એમાં બહુ ભલી વાર એ લોકોને મળે એવું લાગતું નથી. ખાલી એક ન્યૂઝ સેન્સ છે અને ચર્ચાનો વિષય બન્યો છે. થોડો સમય તમે ચર્ચામાં રહેશો એટલું જ એનું વજૂદ છે. બિલકુલ 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 આવશું તમારી પાસે. પ્રશાંતભાઈ, હવે એક જમાનો એવો હતો કે જ્યારે ભાજપ અને શિવસેના
કહેવાય ને કે આમ ખભે ખભા મેળવીને ચાલતું હતું ને કોઈ ઇમેજિન બી ના કરી શકે કે આ લોકો અલગ થશે. એવા સમયની અંદર જો કંઈક ઉથલપાથલ થતી હતી રાજકીય ધોરણે, બીજી કોઈ ધોરણે, કોઈ દુર્ઘટના, આતંકવાદી ઘટના, કંઈ પણ, તો વિરોધ કરવામાં, આક્રમકતા દેખાડવામાં ભારતીય જનતા પાર્ટી કશું બાકી નથી રાખતી ને બંને ખભે મેળવીને સામે ચાલી આવતા હતા હિન્દુત્વ માટે, વિકાસ માટે, પોતાના લોકો માટે. તો અત્યારે જે રીતે ગુજરાતીઓને ટાર્ગેટ કરાય છે, ભાષાના નામે ટાર્ગેટ કરાય છે, મહારાષ્ટ્રની છબી વગાડવાની કોશિશ થાય છે, તો ભારતીય જનતા પાર્ટી, ખુદ દેવેન્દ્ર ફડણવીસ અને ત્યાંનું આખી ટીમ, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો પાવર હવે મહારાષ્ટ્રમાં એવું નથી કે શિવસેનાનો દબદબો છે ને આ લોકો સેકન્ડ નંબર પર છે, તો કેમ અત્યારે આટલું સાંખી રહી છે, કેમ સહન કરી છે, કેમ એને કાઉન્ટર એટેક નથી આપવામાં આવતો? ભારતીય જનતા પાર્ટી ધારે તો કંઈ બી કરી શકે છે. એટલે એ લોકોને તો બહુ બધી રીતે હડ્ડી ફસાયેલી છે. જો આમાં સ્પષ્ટ રાજકારણ ઉપર જો આવી જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ ત્યાં એક તો તોડફોડ કરીને સત્તા લીધી. પહેલાં તો પહેલાં એકનાથ શિંદેને સીએમ બનાવ્યા, બીજી વારમાં એમણે એકનાથ શિંદે અને અજીત પવારની પાર્ટીને એટલી બધી ડલ કરી નાખી એ જે કંઈ ખેલ ખેલ્યો અંદર ખાને, હું કહું છું. કારણ કે ખુદ દેવેન્દ્ર ફડણવીસને પણ આ ભરોસો નહોતો કે આટલી બધી સીટો આવશે, 230 કરતાં વધારે. એમને 200 સુધીની આશા હતી, એની જગ્યાએ 230+ થઈ ગઈ. એટલે એ પછી હવે ભાજપ ત્યાં એક બેઝમાં આવી ગઈ. હજી બી એમની ડિપેન્ડન્સી શિંદે ગ્રુપ, આ ગ્રુપ વત્તા ત્યાં મહારાષ્ટ્રથી આખા દેશના રાજકારણનો પૈસો પહોંચાડે છે ભારતીય જનતા પાર્ટી. આજે તમે જે મરાઠી ભાષાને અને હિન્દી ભાષાને સ્વીકાર કરવો નહીં કરવાની જો થોપી વેચવાની વાત કરશો તો પોણું મહારાષ્ટ્ર ખાલી થઈ જશે કાલે. કારણ કે ત્યાં એટલે આમ ખાલી આ તો એક હાઇપોથેટિકલ સિચ્યુએશન છે. મહારાષ્ટ્રની સેન્સ હવે ખાલી મરાઠી નથી, મહારાષ્ટ્રમાં ગુજરાતીઓનો પોતાનો દબદબો છે, બીજા બધા લોકોનો છે, એ સમજવું પડશે. 75% કરતા વધારે બિઝનેસ અને બિઝનેસમેન એ આઉટસાઇડ મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે. આખા દેશનો રાજકીય પૈસો, ફંડિંગ જે આવે છે એ મહારાષ્ટ્રમાંથી ખાલી મુંબઈથી આવે છે અને એ બધાનું કલેક્શન ક્યાંથી કેવી રીતે એમાં દેવેન્દ્ર ફડણવીસની એ ફસાઈ ગઈ છે. અત્યારે દેવેન્દ્ર ફડણવીસ ના આમ બોલી શકે ના આમ બોલી શકે. આઈડિયલી એમણે મરાઠી માનુસ તરીકે માનો કે સ્વીકાર કરે, કારણ કે પોતે મહારાષ્ટ્રીયન છે તો એમને ક્યાંક મરાઠીઓનો પક્ષ લેવો પડે. પણ એમણે હમણાં તાજેતરમાં 2-3 GR વારાફરતી બહાર પડ્યા. પહેલો GR થર્ડ લેંગ્વેજ તરીકે હિન્દીની વાત હતી, પછી તરત જ એને વિથડ્રો કરી લીધો કે આ કમ્પલસરી નહીં, અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પાછું ફરતી મોકલ્યું કે રીએક્ઝામિન કરો. અને એ વખતે પછી MNS વાળાએ ત્યાં જઈને વિરોધ કર્યો અને ગુજરાતી એક વેપારીને લાફો માર્યો છે. એટલે આખી જે ઘટના ઘટી એમાં રાજકીયકરણ ક્યાંક ને ક્યાંક થયું છે. હવે બડબોલા નેતા સંજય રાઉત બધી જગ્યાએ બોલતા હોય છે, અત્યારે પાછા મરાઠી માનુસ તરીકે આવીને બોલવાનું ચાલુ કરી દીધું. એટલે મને એવું લાગે છે કોઈક બીજી માયાવી જાળ આમાં રચાઈ રહી છે જે તમારી મારી સમજની બહાર છે. આ એકમાત્ર સ્પાર્ક છે. આનાથી કોઈ જો નથી એમનું ભલું થવાનું, નથી કંઈ આગળ વધી શકવાનું, તો પણ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભેગા થઈને આ ચર્ચા કરે એ વસ્તુ બહુ સ્પષ્ટપણે કહી આપે છે કે તમારી ને મારી સમજની બહાર કોઈક રાજકીય વૃત્તિ અહીંયા આગળ વધી રહી છે જે આજે નહીં પણ 6 મહિને 8 મહિને બહાર આવશે. ઓબ્વિયસલી બીએમસી જ અહીંયા સેલ્ફ સેન્ટર્ડ વસ્તુ હોઈ શકે ને, બીજું તો શું હોય? કારણ કે સ્વાભાવિક છે એને અનુસંધાને જ આ લોકો બંને ભેગા થયા છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરી કે 80-85 હજાર કરોડનું આટલું મોટું બજેટ જ્યારે હોય તો એને ચૂકવાની કોશિશ નહીં કરે, કારણ કે આ નુકસાન એ લોકોને ભારે પડશે. કારણ કે પહેલાં ભારત દેશ આપણે એ રીતે જ એક માનસિકતા કેળવવામાં આવી છે. શું ત્યાંના બચ્ચા પાર્ટીઓમાં એવી વાત ક્યાંક નહીં આવે કે મહારાષ્ટ્ર મરાઠી? કારણ કે હમણાં તો 2-4 મૂવી પણ એવી આવી કે જેમાં જય મહારાષ્ટ્ર જય મરાઠી કરીને એ એક અજય દેવગણની મૂવી છે, તમે લોકો જોઈ જશે. તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની માનસિકતા કેળવવાની કોશિશ કરવામાં આવે છે, એનેથી અંદરો અંદર વાતાવરણ દોડાશે એવું નથી લાગતું? ના જીગીરભાઈ, બહુ સ્પષ્ટપણે માનું છું કે તમે એક કોઈ વિચાર મૂકો છો. પ્રશાંતભાઈએ કહ્યું તેમ એક સ્પાર્ક છે એક પ્રકારનો, પણ લોકો સમજે છે, એનું હિત પણ સમજે છે. એટલે ભલે એને આ રીતના કોઈ પોલિટિકલ સ્ટન્ટ દ્વારા કોઈ 2-4 છમકલા થાય અને વાત દોહડાય કે મીડિયામાં એ ચગે, પણ લોકો ઘરમાં સમજે છે કે આપણે જો બાળકોનો પણ ઉદ્ધાર કરવો હશે તો એણે બધી જ ભાષાઓ શીખવી પડશે અને બધા લોકોને અપનાવવા પડશે. એટલે ભાષાથી જેમ અંતરાય વધશે નહીં તેમ લોકો વચ્ચેનો પણ અંતરાય નહીં વધે. ભારત તો એટલો અદ્ભુત દેશ છે કે અહીંયા બધું ભળી જાય છે અને એને કારણે તો મુંબઈ જે છે તે આપણું ઇકોનોમિકલ હબ બન્યું છે, કલ્ચરલ હબ પણ છે. તમે એ ઘણી બધી બાબતો એવી છે કે જે મુંબઈમાં ભળી ગઈ છે. એટલે કોઈ ચાહે તો પણ એક રીતે જુદા થઈ શકે એમ નથી. એટલે હું એવું નથી માનતો કે આ એક નાનો વિચાર બનીને અટકી જશે અને કદાચ કોઈ આ લોકોએ
કારણ કે પ્રભાવ તો એમનો પણ છે તો થોડા છમકલા પણ થાય એટલે આપણે દુઃખી પણ થઈએ, વ્યથિત પણ થઈએ, પરંતુ એની વ્યાપક અસર થશે એવું હું નથી માનતો. એક ભાષાના અધ્યાપક તરીકે હું સ્પષ્ટપણે માનું છું કે ભાષા જે છે એ આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયેલી છે અને લોકો સંસ્કૃતિને ફોલો કરે છે અને એટલા માટે આપણે આ અંતરાય નહીં ઊભા થાય એવું હું માનું છું. આ મારો અંગત અભિપ્રાય છે. બિલકુલ બિલકુલ હોઈ શકે છે. ક્યાંક ને ક્યાંક આપણે આ સમજવાની કોશિશ કર્યા છે. ત્યારે સમીરભાઈ, મારે એ પણ જાણવું છે કે શું વાસ્તવિકતાના ધોરણે હવે એવો સમય આવી ગયો છે, ભલે આ પોલિટિકલ સ્ટન્ટ હોઈ શકે, પોલિટિક્સમાં કંઈ પણ હોઈ શકે, આ ન્યૂઝમાં આવવા માટેનું એક સ્ટન્ટ હોઈ શકે કે બીએમસી નજીક આવી રહ્યું છે, પણ આ તમામની વચ્ચે શું આક્રમકતા સાથે ભારતીય જનતા પાર્ટી કે સરકાર સ્પષ્ટ રીતે આને તાત્કાલિક ધોરણે જવાબ આપી દે? નો ડાઉટ પ્રશાંતજીએ વાત કરી એમ જોતા ક્યાંક ને ક્યાંક તો એ લોકો ફસાયેલા હશે જ, એટલે ડિપ્લોમેટિક સ્ટેન્ડ લેવું પડતું હોય, સ્વાભાવિક છે. પણ કારણ કે વાતાવરણ દોડવાની વાત હોય, મારામારીની વાત હોય, ઓફિશિયલી સ્ટેટમેન્ટ એમને એ છે કે જો મરાઠી માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા જ છીએ, આવા પ્રકારની વાતો થતી હોય તો તાત્કાલિક એમાં રોક ના લગાવવી જોઈએ, કોઈ મોટી કાર્યવાહી ન થવી જોઈએ. આપણે કહીએ કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ છે કે નહીં, બિહાર યુપીનું વાતાવરણ આવું છે, તો મહારાજ જ્યાં આટલા બધા ગુજરાતી છે, આર્થિક રાજધાની છે, ત્યાં કેવી રીતે પોષાય આવું? આમાં એવું છે કે દેવેન્દ્ર ફડણવીસનું સ્ટેન્ડ બહુ સોફ્ટ છે અને ખાસ કરીને રાજ ઠાકરે પ્રત્યે હંમેશાથી રહ્યું છે. આ આજનું નથી, હંમેશાથી રહ્યું છે. અને એટલા માટે જ હવે આ વખતે મુદ્દો એવો છે કે વેપારીઓને હેરાન કરવામાં આવ્યા, એમને લાફો મારવામાં આવ્યો અને એમને ધમકાવવામાં આવ્યા. એટલે એક આમાં મુદ્દો એવો છે કે મુંબઈના ગુજરાતી અને મારવાડી વેપારીઓ, હું ઉદ્યોગપતિઓની વાત નથી કરતો, જે કોમન વેપારીઓ છે એની વાત કરું છું, વેપારીઓના સંગઠનો, દે આર વેરી ક્લોઝ ટુ અમિત શાહ. એક ફોન કોલ હવે છે ખાલી અમિતભાઈ. હા, એટલે અહીંયા ઘણા બધા એવા લોકોને હું ઓળખું છું કે અમિત શાહ સાથે બહુ ક્લોઝ છે, વેપારી મંડળના માણસો, એટલે તરત ત્યાં મેસેજ પહોંચે જ કે ભાઈ અત્યારે અહીંયા કંઈક જરૂર છે. એટલા માટે જ્યારે પહેલા આ થયું, જ્યારે લાફા મારવાની ઘટના બની ત્યારે પોલીસે ખાસ પગલા નહોતા લીધા, પણ અમિતભાઈ મુંબઈ આવ્યા હમણાં કાલે કે પરમ દિવસે, ત્યારે તરત જ પછી 7 જણાની ધરપકડ થઈ. એટલે દેવેન્દ્ર ફડણવીસ માત્ર રાજ ઠાકરે પ્રત્યે સોફ્ટ છે, પણ બીજે બધી એમનું ગૃહમંત્રી તરીકે એમનું પ્રદર્શન તમે કહો તો થોડું નિસ્તેજ તો છે. બધા પેલામાં એટલી કડક ધાક જે યોગીજીએ જે કરી છે કે મધ્યપ્રદેશમાં કે આસામમાં હેમંત દાએ કરી છે, એટલી ધાક એમની અહીંયા નથી ગુનેગારો પ્રત્યે, આતંકીઓ પ્રત્યે કે પછી બીજા કોઈ આવા રાજકીય સ્ટન્ટ જે કરતા હોય એમના પ્રત્યે. એટલે અમિતભાઈએ કદાચ કીધું હોય એટલે એવો ઉપરથી ભાજપના મોવડી મંડળમાંથી સંદેશ આવ્યો હોય કે તમારે હવે કડક બનવું જ પડશે, એટલે ના છૂટકે બન્યા છે. અને એમની રાજકીય મજબૂરી છે, એટલે મરાઠી વિરુદ્ધ સીધું તો એ બોલી ના શકે, પણ એમણે આંકડા સારા આપ્યા. એટલે જે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ હિન્દી ભાષાનો વિરોધ કરવાનો જે પરિપત્ર લખ્યો હતો એ દેવેન્દ્ર ફડણવીસે વાંચ્યો અને એમાં મરાઠી વ્યાકરણની 42 ભૂલો હતી. અને જે શિવસેના એમ કહે છે કે આ મરાઠીનું વર્ચસ્વ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, એમના સત્તાકાળમાં બીએમસીમાં સૌથી વધારે મરાઠી શાળાઓ એમના સત્તાકાળમાં જ બંધ થઈ છે અને ઉર્દુ શાળાઓ સૌથી વધારે વધી છે એમના જ શાળાઓમાં. હું તમને આંકડા આપું કે અત્યારે મુંબઈમાં જે મહાનગરપાલિકા છે એની 265 મરાઠી શાળાઓ છે અને એની સામે 232 ઉર્દુ શાળાઓ છે. હા, તો મતલબ અને આ લોકોએ ક્યારે બી ઉર્દુનો વિરોધ કર્યો જ નથી. તમે હિન્દીનો વિરોધ કરતા હો છો કે હિન્દી નહીં બોલવાનું અને મરાઠી જ બોલવાનું, પણ મુંબઈમાં એવા ઘણા બધા એરિયાઓ છે કે ત્યાં ફક્ત ઉર્દુ જ બોલાય છે, બીજી કોઈ ભાષા તમે નહીં બોલી શકો, ફક્ત ઉર્દુ જ બોલશો. ત્યાં કદી શિવસેના કે એમએનએસ ગયું જ નથી. ઇનફેક્ટ ઘણા એવા એરિયા હશે ને કે જ્યાં મુસ્લિમ લોકોનું વધારે વર્ચસ્વ હોય. સ્વાભાવિક છે, ગઈકાલે જ કોઈ વ્યક્તિ બોલ્યા હતા કે જ્યાં જે લોકો મુસ્લિમ છે, આમિર ખાન છે, જાવેદ અખ્તર છે, કેમ તમે એ લોકોને નથી કરતા, ગરીબ હિન્દુઓને કેમ ટાર્ગેટ કરો છો? નીતેશ રાણે જે નારાયણ રાણેના પુત્ર છે અને બાળા સાહેબ ઠાકરેના રાઈટ હેન્ડ હતા નારાયણ રાણે, એમને ખૂબ સારી વાત કરી, વાત સાચી છે. યસ, તો એમણે કહ્યું તે વાત બરાબર જ છે. અને સૌથી હસવાની વાત, એટલે એક કદાચ તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે મુંબઈ મહાનગરપાલિકા જે શિવસેનાની અંડર હતી એની એક પોલિસી છે કે મરાઠી શાળાના વિદ્યાર્થીઓને બીજી ભાષા એક ઇનફોર્મલી શીખવવી જોઈએ. તો અત્યારે ઘણી બધી મરાઠી શાળાઓમાં એવા એક્સ્ટ્રા વર્ગો ચાલે છે જ્યાં ગુજરાતી ભાષા શીખવવામાં આવે છે આઉટ ઓફ ધ સ્કૂલ સિલેબસ. તો આપણા એક પત્રકારના મિસિસ જ પત્ની જ છે, એ પોતે જાય છે અહીંયા મરાઠી શાળામાં અને ગુજરાતી શીખવા માટે જાય છે. આ બીએમસી ના આમંત્રણથી થાય છે. મતલબ
તો તમે જુઓ કે આ કેવો વિરોધાભાસ છે. અને ઠાકરેઓના સંતાન તો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે. એમને જો મરાઠીથી પ્રેમ હોત તો મરાઠી મીડિયમમાં ભણાવ્યા હોત ને, પણ એ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે. અને મરાઠી સાહિત્ય સંમેલનમાં એના કાઉન્ટરમાં તો એમને લાલકૃષ્ણ અડવાણીથી લઈને ઘણા બધા નેતાઓની વાત કરી કે કોણ ક્યાં ક્યાં ભણ્યું તું, આ છે તે છે, એ લોકો એ સ્વીકારવા તૈયાર નથી. વાત સાચી છે, મુદ્દા ઘણા બધા છે જેમના પર આપણે ચર્ચા કરી શકીએ એમ છે. પ્રશાંતભાઈ, હવે આપણે આમ જોવા જઈએ તો આ એક સમયથી આપણે આ ચાલતું આવતું આ લોકોનું આ રાજકારણ છે, જેમાં એ લોકોને એવું લાગે છે કે આ બે જણ ભેગા થઈ ગયા અમે લોકો તો કંઈક અલગ પ્રકારની અમે એકતા દેખાડી શકીશું. હવે એકતા દેખાડીને કઈ જગ્યાએ, મહારાષ્ટ્રની અંદર, મુંબઈમાં કે પોતાનો જે લોકલ વિસ્તાર છે ત્યાં? મને બહુ સારી રીતે યાદ છે, જો કદાચ હું ખોટો તો તમે કરેક્ટ કરી શકો છો, જ્યારે પહેલી વાર MNSએ લોકસભાની ચૂંટણી લડી હતી એવા વખતે કદાચ એકાદ સીટ જ એમને મળી હતી. ત્યારથી લઈને આજ સુધી એ ઊભા નથી થઈ શક્યા. અને જ્યાં વાત આપણે ઉદ્ધવ ઠાકરેની કરીએ, ઉદ્ધવ ઠાકરે વિશે તો આપણે જેટલું કહીએ એટલું એટલા માટે ઓછું છે કે બાળા સાહેબની જે કટ્ટર હિન્દુત્વવાદીની એક ખૂબ સરસ મજાની એક પેટર્ન શિવસેનાની ઓળખ બનાવી હતી, એકદમ એનાથી વિપરીત અને વિરોધ જઈને એમને સરકાર બનાવી દીધી. એ વાત અલગ છે, ચલાવી ન શક્યા. તો આ લોકોનો શું હક છે, દાદાગીરી શું, કયા કોન્ફિડન્ટથી એ લોકો મેદાનમાં આવવાની કોશિશ કરે છે? એટલે એ જ કહું છું કે રાજ ઠાકરે હોય, ઉદ્ધવ ઠાકરે કે ઉપર આપણે બાલા સાહેબ ઠાકરે લઈ લઈએ, એ લોકોએ હિન્દુ વિચાર મંચ મૂક્યો હતો સૌથી પહેલાં. અને હિન્દુત્વને પ્રભુત્વ આપવાની વાત કરી હતી, ખાલી મરાઠી પ્રત્યે નહીં. પછી રાજ ઠાકરે અલગ થયા એટલે કંઈક અલગ લઈને આવું, તમે જેમ કીધું યુએસપી, ત્યારે એમણે મરાઠી માણસની વ્યાખ્યા આપી હતી. એ પછી ખ્યાલ આવી ગયો રાજકીય રીતે પૂરા થઈ ગયા છે. અત્યારે ઉદ્ધવ ઠાકરે બી સાવ આમ લગભગ ઓલમોસ્ટ રાજકીય રીતે પૂરા થવા આવી રહ્યા છે. એટલે બે વસ્તુ છે, કાં તો બે ભેગા થઈને ફરી પાછા કમબેક કરે. ત્રીજી વાત કે આમ જોવા જાવ તો અત્યાર સુધી જેણે રાજ કર્યું એવી એનસીપીની પણ આપણે યાદ કરીએ ને ત્યારે, તો એનસીપી શરદ પવાર એ પણ મરાઠી માણસ તરીકે જ પ્રસ્થાપિત થઈને ઉપર ગયા હતા અને કેન્દ્રમાં મંત્રી રહ્યા, બધું કર્યું. અને મહારાષ્ટ્રના શેરડીઓનો અને સુગર ફેક્ટરીઓનો મેક્સિમમ વેપલો શરદ પવાર પાસે, ખેડૂતોના હામી નેતા ગણાય છે. તો અત્યારે એ કેમ ચૂપ છે, એ કેમ કંઈ બોલતા નથી? અને એનસીપીમાંથી એકનાથ શિંદે શું છે? એ મૂળ તો શિવસેનાનો પાર્ટ છે. અજીત પવાર શું છે? એનસીપી નો પાર્ટ છે. પ્રશાંતભાઈ, શરદ પવારને તો ઇન્વિટેશન પણ હતું આમાં, પણ એમને બીજી ઇવેન્ટ બતાવીને તેઓ હાજર ન રહ્યા, જે વર્ષોથી ચાલતું આવ્યું છે એમનું ડિપ્લોમેટિક સ્ટેન્ડ. એટલે એનસીપીને લઈને ઓવર કોન્ફિડન્સ થવાની તો લોકો જરૂર જ નથી. અને આની સાથે એમણે લોજિકલી બીજું નહીં વિચાર્યું કે આ દેશમાં 29 રાજ્યો છે, તો શું મહારાષ્ટ્રમાંથી કોઈ બીજા રાજ્યોમાં ત્યાં આવ્યું જ નહીં હોય, કોઈ રહેતું જ નહીં હોય? આજે ગુજરાતમાં પણ મરાઠી ઓછામાં ઓછી 2% વસ્તી હશે, ઓછામાં ઓછી 2 થી 3% વસ્તી, બરાબર છે. તો એવું એક્સપેક્ટ કરે છે કે દરેક જગ્યાએ આ એક નવો ચીલો ચાલુ પડે અને ત્યાંના સ્થાનિક લોકોને જ પ્રભુત્વ કે પ્રાધાન્ય મળે, તો બાકીનાને શું કરવાનું? એટલે અને એ જે મેં કીધું એમ કે મુંબઈ હોય કે મહારાષ્ટ્ર, અત્યારે ઓલમોસ્ટ 90% કરતાં વધારે વસ્તી એમની મરાઠી વસ્તી કેટલી? આજે મુંબઈની વસ્તીની અંદર તમે ટોટલ વસ્તી તમે લો તો ઇતર કોમ એટલે બહારના રાજ્યોમાંથી આવેલા લોકો પણ કરોડ ઉપર વધી ગયા છે હવે તો મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં. તો તમે શું કરશો બધા સાથે? અને આવો વર્તાવ કરી અને ઉપરથી રાજકીય રીતે તમે વધારે પૂરા થઈ રહ્યા છો, સિવાય કે પાછળ બીજું કંઈ ચાલતું. મેં કીધું એમ, જેમ અમિત શાહનું વલણ શું આવ્યું, દેવેન્દ્ર ફડણવીસ કેમ શાંત છે, કેમ શરદ પવારનું આમાં કોઈ સ્ટેન્ડ નથી આવ્યું, તો ઉદ્ધવ ઠાકરેને કમબેક કરાવવા માટે ઓરિજિનલી, કારણ કે હવે બીજી બધી રીતે પૂરા થઈ ગયા છે, એમની માટે એનડીએમાં આવવાનો કોઈ રસ્તો બચ્યો નથી. તો એ દરવાજો ખોલવા માટે રાજ ઠાકરેઓના ખભે બંદૂક મૂકી દેવેન્દ્ર ફડણવીસની સમજાવટથી પાછલા બાયણે આ રીતે જો કોઈ બીજો વિચાર હોય આવનાર, કારણ કે આગળ જતા ભાજપને પણ ઉદ્ધવ ઠાકરેની જરૂર પડવાની છે કોર્પોરેશનના ઇલેક્શનમાં. મનસે કોઈ રીતે ભાજપને મદદરૂપ થવાની નથી. હવે ભાજપને એવું છે કે જેમ અહીંયા દેવેન્દ્ર ફડણવીસ આવી ગયા, એમ અહીંયા એકનાથ શિંદે અથવા અજીત પવાર જોડે શેરિંગ કરવું પડશે મુંબઈ કોર્પોરેશનમાં. તો એ શેરિંગ ના કરવું હોય એના માટેનો કોઈ નવો તખ્તો તૈયાર થઈ રહ્યો ઉપરથી, આખું લોજિકલી હું તો 360 ડિગ્રી વિચારું છું, તો પણ કદાચ આ ધીમે ધીમે મને લાગે છે ક્યાંક અત્યારથી સ્પાર્ક આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બિલકુલ બિલકુલ બની શકે. નિસર્ગભાઈ, મને યાદ છે 2014માં જ્યારે પહેલી વાર હું હૈદરાબાદ ગયો હતો ને, એ વખતે માફ કરશો 2015માં અને 2014માં જ્યારે પહેલી વાર પીએમ બન્યા હતા નરેન્દ્ર મોદી, એ વખતે ત્યાંના લોકોને જેવી ખબર પડતી હતી કે આટલા લોકો ગુજરાતથી આવ્યા છે, તો એક અલગ જ પ્રકારનો એ લોકોનો ઉત્સાહ હતો કે અરે વાહ શું વાત છે, ગુજરાતથી આવ્યા છો. અને પછી એ લોકો બધી રૂટીન વાતો પર આવી જતા હતા કે ગુજરાતમાં કેવું હોય છે, આ છે તે છે. આપણે ત્યાં પણ એવું છે, જ્યારે પહેલી વાર કોઈ ઇન્ટ્રો કરતું હોય ને આપણને ખબર પડે કે પંજાબથી છે, આ છે તે છે, તો આપણે આત્મીયતા કેળવવાની કોશિશ કરીએ છીએ, શસ્ત્રીયકાલ કહી દે છીએ. આપણને ખબર છે કે આપણે જય શ્રી કૃષ્ણ બોલતા હોય તો પણ એની ખુશી માટે શસ્ત્રીયકાલ, આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે, આપણે નીચા નથી પડી જવાના. હવે આ જે વાતાવરણ મહારાષ્ટ્રની અંદર ડેવલપ થઈ રહ્યું છે, એના કારણે ત્યાં રહેતો વર્ગ અથવા ત્યાં જવા માંગતો વર્ગ થોડો ઘણો ડિસ્ટર્બ થશે એવું લાગે છે તમને?
ચોક્કસ એવું થશે કારણ કે એ ઉદ્દેશ સાથે જ આ કામ કરવામાં આવે. મેં તમને કહ્યું ને કે અમુક લોકોને ટાર્ગેટ કરીને એની સંવેદનાઓને કે લાગણીઓને જંકૃત કરીને આ મુદ્દો આખો ઉખેડવામાં આવ્યો છે. આવું ચોક્કસ થશે, થોડુંક ભયનું વાતાવરણ પણ થશે, પણ મેં તમને કહ્યું કે સરેરાશ અને સામાન્ય લોકો જે છે એ તો એકતા ઈચ્છે છે. એ તો તમે આ બહુ સારી વાત કરી કે આપણે આ રીતના લોકોને આપણા પોતાના વ્યવહારથી વિપરીત જઈને સત શ્રી અકાલ કે જય જિનેન્દ્ર કહેતા હોઈએ છીએ તો આ આપણી તાસીર છે. અને તમે એક વસ્તુ સમજો કે મુંબઈનું જે આખું જે રીતનું ઊભું થયું છે એ તો પંચરંગી સંસ્કૃતિ અને અનેક ભાષાઓથી ઊભું થયું છે. તો લોકો એ જાણે છે અને મુંબઈને ટકવું હશે કે મહારાષ્ટ્રને સમૃદ્ધ થવું હશે તો આ બધી ભાષાનો સ્વીકાર કરવો જ પડશે. એટલે એ આ બધું છે એકવાર એક થોડું સ્પાર્ક શબ્દ મને બહુ એક સ્પાર્ક કર્યો છે, પણ એના ભડકાઓ થશે અને બધું દાજી જશે અને એવું કશું થવાનું નથી. ક્યાંક ક્યાંક એકાદ બે તણખાઓ જરશે તો એવું થઈ શકે, કારણ કે એ કામથી આ લોકોએ કર્યું છે, એ ઈરાદા સાથે આ બધું શરૂ કરવામાં આવ્યું છે. પણ હું એમ માનું છું કે આપણે હંમેશા એક વસુધૈવ કુટુંબકમની ભાવનાથી અથવા માનવતાને સમૃદ્ધ કરવાની ભાવનાથી જીવ્યા છીએ. અને એટલે જ આપણે જે અહમ બ્રહ્માસ્મિની વાત કરતા હોઈએ તો આ વાત તો બહુ નાની છે એવું હું માનું છું. અને આ ધીરે ધીરે શમી જશે. આ એક ચમકલું છે, એક ઈરાદાપૂર્વકની એક આખી વાત છે એવું હું માનું છું. બિલકુલ બિલકુલ ચોક્કસથી, કારણ કે આપણે સૌ જોઈએ છીએ, જાણીએ છીએ અને સમજવાની કોશિશ કરીએ છીએ કે આ બિલકુલ યોગ્ય વાત નથી જો આ રીતે આગળ ચાલતું રહેશે. સમીરભાઈ, હવે આ તમામની વચ્ચે જે રીતે આપણે જોયું છે કે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે કંઈક નવું આવતું હોય છે. આ વખતે જ્યારે બીએમસીની વાત કરીએ તો આ તો કંઈક એટલા માટે નવું વધારે પડતું છે કારણ કે આ બંનેને ભેગા જોવા એક લાવો હતો ત્યાંના લોકલ લોકો માટે પોલિટિકલ એંગલને લઈને. પરંતુ આપણે ઓવરઓલ જોવા જઈએ તો ક્યાંક પોલિટિકલી એ પણ ડર તો હશે ને, જે રીતે શરૂઆતમાં પ્રશાંતભાઈ જોડે ચર્ચા થઈ કે એક્ઝિસ્ટન્સ ધીરે ધીરે જે રીતે ઓછું થઈ રહ્યું છે, શિવસેનાની વાત કરીએ કે પછી એમએનએસની વાત કરીએ, સાથે સાથે બીજેપી સાથેની પકડ પણ ગુમાવી રહ્યું છે. લોકો સાથેની હોટ ફેવરિટ પાર્ટીનું જે લેબલ હતું પહેલા નંબરે શિવસેના, એ પણ જતું રહ્યું છે. તો આ બધો ડર હવે એમાં શું નવું કરવું એની કશ્મકશમાં આ નવો સ્ટન્ટ ના હોઈ શકે? હા, એટલે એવું જ છે કે આ મેન તો રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રયત્ન જ છે. અને તમે જોશો તો બાલાસાહેબ ઠાકરે દરેક મુદ્દે જેટલા આક્રમક અને જેટલું એક સ્ટેન્ડ પકડી રાખતા હતા એવું આ લોકોનું નથી. જેમ કે રાજ ઠાકરે અચાનક બહાર નીકળે પછી 2-3 વર્ષ માટે ગાયબ થઈ જાય. ઘણા મુદ્દે એવું થયું છે કે અચાનક કોઈ એક મુદ્દો લાવે, જેમ કે પેલા વાલા મરાઠી ભાષામાં જ બધા પાટિયા હોવા જોઈએ દુકાનના, નહીં તો પથ્થર મારે અને કાળા રંગે રંગી નાખે, એ બધું થયેલું. ત્યારે એ સ્ટન્ટ થોડોક લાંબો ચાલેલો અને પછી અચાનક ગાયબ થઈ ગયા. પછી ખાલી દર વર્ષે એમનો જે સ્થાપના દિન હોય ત્યારે જે ભાષણ કરે અને પબ્લિક જમા થાય. ઇઝ અ ગુડ ઓરેટર, બહુ સારા વક્તા છે અને રમૂજ બી સારી કરે છે, કટાક્ષ બી સારા કરે છે અને પોઈન્ટ બી સારા પકડે છે. પણ જે ગ્રાઉન્ડ લેવલ વર્ક છે, થોડા વર્ષો પહેલા એમએનએસ ને નાસિક મહાનગર કોર્પોરેશનમાં ફૂલ બહુમતી મળી હતી, એટલે એમની સત્તા આવી હતી, એમનો મેયર આવ્યો હતો, પણ 5 વર્ષમાં એ લોકોનું પરફોર્મન્સ એકદમ નીલ હતું, ઝીરો પરફોર્મન્સ. તમે જો આટલી મોટી મોટી વાતો કરતા હો તમારા વક્તવ્યોમાં અને જાહેર સભાઓમાં કે હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ, પણ ગ્રાઉન્ડ રિઝલ્ટ જો ઝીરો હોય તો પબ્લિક ક્યાં સુધી તમને સહન કરશે? ભલે તમારી પાસે ઠાકરે લેબલ છે. હવે આમ જુઓ તો એમનો પક્ષ શિવસેના, એટલે જે ઓરિજિનલ પક્ષ હતો એ છત્રપતિ શિવાજી મહારાજની પ્રેરણા પરથી આવ્યો છે. અને છત્રપતિ શિવાજી મહારાજે મરાઠી સ્વરાજ્યની વાત નહોતી કરી, હિન્દવી સ્વરાજ્યની વાત કરી હતી. અને એમના રાજ્યાભિષેકમાં વારાણસીથી પંડિતો આવેલા, ગાગા ભટ્ટ, જે હિન્દી ભાષી હતા કે સંસ્કૃત ભાષી હતા, એ લોકો એમનો રાજ્યાભિષેક કરાવ્યો. ત્યારે તો મરાઠીની વાત નહોતી. તો જે તમે લીગસી શિવાજી મહારાજની લેવા માંગો છો એ આટલી સંકુચિત ક્યારેય નહોતી, અને તમે સંકુચિત પાના ઉતરો છો અત્યારે. પણ હવે પબ્લિક સોશિયલ મીડિયાના જમાનામાં એટલી મૂર્ખ નથી. સબીરભાઈ, તમે તો બહુ દૂર જતા રહ્યા, ખૂબ સાચી ને સારી ઇતિહાસની વાત કરી, મજા આવે એવી. હું તો તમે એ લીગસી ખાલી બાલાસાહેબની બી સાચવી લીધી હોત ને આ લોકોએ તો પણ મોટી વાત હતી. કોંગ્રેસ અને એનસીપીનો હાથ પકડીને બાલાસાહેબના વિચારો પર એ લોકોએ ચોકડી મારી દીધી. અને એનું જે ડેમેજ કંટ્રોલ કરવાની કદાચ જો મને લાગે છે આ કોશિશ કરવાની હોય ને તો મને નથી લાગતું કે એ કોશિશ થઈ શકે. કારણ કે એઝ યુ સેડ કે હવે લોકો બહુ સ્માર્ટ થઈ ગયા છે, સત્તા માટે તમે આખી વિચારધારાને તોડી નાખો. આ કેવી વાત થઈ? હનુમાનજી ગયા હતા જ્યારે રાવણ સામે રામ માટે, તો સોનાની લંકા જોઈને કોઈ ત્યાં ડીલ ના થાય, ત્યાં સ્ટ્રેટ હવે પોતાને વાતને મૂકવામાં જ આવે કે ભાઈ આ કરવાનું છે ને આ રીતે થશે, કાં લડીશું કાં હારીશું. પણ આમાં કોઈ ડીલ ના. હવે કોંગ્રેસ એનસીપી સાથેની જે એ લોકોએ સાંઠગાંઠ કરી એ પછી એનું ડેમેજ કંટ્રોલ સમીરભાઈ
ક્યાંક એવું લાગે છે કે મહારાષ્ટ્રના લોકો પણ સ્વીકારી નથી શકતા એમને કે એ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે? હા, એટલે મહારાષ્ટ્ર લોકોને તો હવે સ્પષ્ટ છે, જે લોકસભામાં અને વિધાનસભાની ચૂંટણીમાં જે એકદમ ડ્રેસ્ટિકલી ઓપોઝિટ પરિણામ આવ્યા, એ જોઈને લાગે છે કે મહારાષ્ટ્રની જનતાએ સ્વીકારી લીધું છે કે ઉદ્ધવ ઠાકરે જે શિંદેને ગદ્દાર કહે છે, પણ હકીકતમાં તો ગદ્દાર એ જ હતા કે 25 વર્ષની યુતિ જે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી અને બાળા સાહેબ ઠાકરે વચ્ચે થઈ હતી અને બહુ સારી રીતે ચાલી હતી, એ એમણે ખંજર મારી. એટલે ખાલી એ બે પક્ષ છૂટા નહોતા પડ્યા, પણ એને પોતાની વિચારધારા આખી ત્યજી દીધી હતી અને આખા સામે પક્ષે બે. આજે બી તમે આજનું સંમેલન જે હતું એ લોકોની વિક્ટરી રેલી જે કહે છે, એમાં મહારાષ્ટ્રની પરંપરા મુજબ ગુડી, એટલે જે ગુડી પડવાના દિવસે જે ઓલી લાકડી અને માટલું બાંધીને જે કપડું બાંધીને જે ગુડી ઉભારવામાં આવે એક શુભ ચિહ્ન તરીકે, એનો કલર કયો હતો? ગ્રીન કલર. જનરલી કેસરી કલર, આપણે તમે હિન્દુત્વવાદી છો તો તમે કેસરી ગુડી ઉભારો, તો આજે ગ્રીન કલર હતો. એટલે આ બધું વોટ બેંક ને ખ્યાલમાં રાખીને જ થાય છે. અને હજી એક વાત કહું તમને, આ કદાચ કોઈને બહુ ખ્યાલ નહીં હોય ત્યાં ગુજરાતના લોકોને, મનસેની જયારે સ્થાપના થઈ ને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, એમાં ઘણા બધા મુસલમાન નેતાઓને શરૂઆતથી લેવામાં આવ્યા હતા. ઓકે. એમાં જે સેકન્ડ, થર્ડ અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ડિવિઝન એ લોકોનું જે હતું ને, એમાં ખાસા એવા મુસ્લિમ નેતાઓ પણ હતા. શું લોજિક હતું એની પાછળ? હા, એ વિચારધારા તો એ લોકોએ ત્યારની ત્યજી દીધી હતી. એટલે જે દેખાડો હતો હિન્દુત્વવાદી વિચારધારાનો, એ તો ધીરે ધીરે બધા મુખપટા તો ક્યારના ખરી પડ્યા હતા. નહીં, પણ એની પાછળ લોજિક શું હતું? કેમ એવી રીતે સ્વીકારવામાં આવ્યા હતા? એક વોટ બેંક અલગ ક્રિએટ કરવાની કે એ રીતનું લોજિક હતું કે જે સ્ટ્રીટ પાવર તમને જોઈએ, તમને કઈ સ્ટ્રીટ પાવર તો જોઈએ ને, પોલિટિકલ આગળ આવવું જોઈએ. બીજેપી પાસે રામ મંદિર વખતે બહુ જબરજસ્ત સ્ટ્રીટ પાવર આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ નો હતો. એવી રીતે કોઈ જરા પોલિટિકલી તમારે આગળ આવવું જોઈએ તો એ વખતે આ હકીકત છે, અમે નજરે જોયેલું છે કે એટલા બધા ઠેકાણે મુસ્લિમ નેતાઓ એમએનએસ ના હતા. અને ધીરે ધીરે કે રાજ ઠાકરેની સાથે જે મોટા ગજાના બે ત્રણ નેતા હતા, જેમ કે પ્રવીણ દરેકર કરીને, તો એ તો અત્યારે દેવેન્દ્ર ફડણવીસના ખાસ માણસ છે અને ભાજપના મોટા નેતા ગણાય છે. તો એ ઘણા બધા લોકો છોડી ગયા છે. જી 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 બિલકુલ ચોક્કસથી. પ્રશાંતભાઈ, બીજી એક વાત છે અહીંયા, જ્યારે બીજેપી પીડીપીનું જ્યારે જમ્મુ કાશ્મીરમાં એલાયન્સ થયું હતું, એ એટલું બીજેપીને ભારે નથી પડ્યું જેટલું એલાયન્સ મને લાગે છે કે કોંગ્રેસ એનસીપી સાથેનું શિવસેનાને ભારે પડ્યું. આ વાતથી સહમત છો તમે? નહીં, બિલકુલ. કારણ કે તમે હજી બાલા સાહેબ ઠાકરેના વિચાર એટલે પ્યોર હિન્દુત્વની વાત હતી, અને કોંગ્રેસ આવી કોઈ વિચારધારા બિન સાંપ્રદાયિકની જ વાતો કરે છે. એમાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન માત્ર સત્તા મેળવવા માટે, અને એ પણ થોડી ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ અમિતભાઈ, મોટાભાઈ નાનાભાઈ, હમણાં તમે જે વાત કરતા તેમાં કે મોટાભાઈ નાનાભાઈની ભૂમિકામાં એવું હતું કે ભાજપ અને બાલા સાહેબ ઠાકરે એ બે ચોક્કસથી મોટાભાઈ નાનાભાઈની જેમ જ રહ્યા છે, વર્ત્યા છે આજ સુધી. અને એમાં બાલા સાહેબ ઠાકરેને મોટાભાઈ તરીકે સ્વીકારવામાં ભાજપને સહેજ પણ છોછ નહોતો. કારણ કે એ વખતે તેમની વિદાય પછી પણ આપણે જોયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ મહારાષ્ટ્ર કે મુંબઈમાં કોઈ બહુ મોટા લોન્ચિંગમાં, પોતાની ઇવેન્ટમાં, કોઈ સંબોધનમાં બાલા સાહેબ ઠાકરેની અલગ મૂર્તિ સ્થાપના, એમના ફોટા સાથે એમને પૂજન કરીને આગળ વધ્યા છે. એટલે ક્યાંક આ લોકો વિરોધમાં હતા ઉદ્ધવ ઠાકરે બધા, અને પાછળ બાલા સાહેબ ઠાકરેના ફોટા સાથેના સંબોધન ચાલતા હતા પ્રધાનમંત્રી. બીજું બાલા સાહેબ ઠાકરેનું બી બહુ ક્લિયર હતું કે હું હિન્દુત્વ માટે જીવીશ, મરીશ, અને ચૂંટણી લક્ષી રાજકારણ મારે કરવું નથી. જેમ આ જનસંઘની વાળી જે સ્થાપના હતી, ચૂંટણી લક્ષી રાજકારણમાં પડવા માંગતા જ નહોતા, અને એટલા માટે બાલા સાહેબ ઠાકરેને મોટા ભાઈની ભૂમિકામાં કાયમ ભાજપે રાખ્યા છે. મહારાષ્ટ્રમાં ગરજ હોય, ચૂંટણી માટેનું કામ હોય તો બાલા સાહેબ ઠાકરેને આગળ કર્યા છે, પણ ચૂંટણી લક્ષી રાજકારણ નહોતું કર્યું. બાલા સાહેબના ગયા પછી અમિતભાઈ જ્યારે આમના ઘરે શિવસેનાની બેઠક બોલાવી અને સીટ શેરિંગની જ્યારે વાર્તા થઈ, અઢી વર્ષનો જે ફોર્મ્યુલા એપ્લાય કરવાનો આવ્યો, એ કમિટમેન્ટ હતું નહોતું એ કોઈને ખબર જ નથી. એ માત્ર બંધ રૂમમાં બેઠેલા એ 3 વ્યક્તિ અને નરેન્દ્રભાઈ મોદીને જ ખબર હતી કે ખરેખર ફોર્મ્યુલા શું હતી. બાકી હું એવું માનું છું કે જો ખરેખર કોઈક એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોત તો નરેન્દ્ર મોદીને 2 જ મિનિટ લાગે ફોન ઉપાડીને વાત કરતા ઉદ્ધવ ઠાકરે સાથે કે ભાઈ આ બધું શું છે, આપણે પછી વાત કરશું, અત્યારે સરકાર બનાવી દે. પણ એમણે પણ આ સ્ટેન્ડ ના લીધું.
દેવેન્દ્ર ફડણવીસને પણ સામેથી મોદી સાહેબે કહી દીધું કે ભાઈ તારી પાસે બહુમત ના હોય તો તું પ્લીઝ રાજીનામું આપી દે, અને એમણે પછી સવારમાં 6 વાગે લીધેલા શપથને 80 કલાક પછી રાજીનામું આપવું, ઉદ્ધવ ઠાકરેનું શરદ પવાર સાથે બેસવું, આ મને લાગે છે ક્યાંક ને ક્યાંક કંઈક એવું એ વખતે રંધાયું અમિતભાઈ અને ઉદ્ધવ વચ્ચે, જે મોદી સાહેબે પણ કંઈક નજરઅંદાજ કર્યું હતું. અને પછી એ ઘૂસતા ગયા, શૂઝમાં ઘૂસતા ગયા, અત્યારે હેરાનગતિ જે થઈ રહી હતી એમાંથી ક્યાંક ને ક્યાંક પાછા મહારાષ્ટ્રીયન તરીકેની છબી, ચોખ્ખી શિવસેના તરીકેની છબી, અને મને લાગે છે કે એનડીએનો રસ્તો ખોલવા માટે આ એક પ્રયત્ન, અને પ્લસ આ બધાની વચ્ચે કે આ વખતે જો મનસે ઊભું નહીં થાય કોર્પોરેશનમાં તો લગભગ એ પક્ષ બંધ કરવો પડશે એવી પરિસ્થિતિમાં આવી ગયું છે. એટલે મને લાગે રાજ ઠાકરે વધારે પડતું મરાઠી માણસ ઉપર ફોકસ કરી રહ્યા છે. આ ગૂંચવણમાં એક નવું ચેપ્ટર તો ભૂલી જ ગયા તમે, એકનાથ શિંદેનું જે કેન્દ્રીકરણ આખું ઊભું થવું એ તો આખી વાત જ અલગ હતી. એમ મારા પછી વારો, મારા પછી તારા જેવી સ્થિતિ હતી. ખેર, આ તમામ છે. નિસર્ગભાઈ, હવે આપણે જોયું છે કે આ ખૂબ દુઃખદ ઘટના છે, પરંતુ સૌથી ખરાબ વાત જે મને લાગી છે, જે મેં ઓબ્ઝર્વ કરી છે, હું કદાચ ખોટું હોઈ શકું છું, પણ અહીંયા ભાષાને લઈને વિવાદ, મારામારી, ગાળાગાળી જે કંઈ પણ થઈ છે, માત્ર ભાષાને લઈને નહીં. પહેલાં એવું હતું કે યુપી બિહાર વાળાને ટાર્ગેટ કરવામાં આવતું હતું, જે પણ યોગ્ય નથી. આ વખતે ગુજરાતીઓ વધારે ટાર્ગેટ પર છે. આની પાછળ શું કારણ લાગે છે તમને? આ બધી બધા આપણે હરીફરીને ત્યાં આવવાનું થાય છે કે બીએમસીની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને, અને સૌથી વધારે ગુજરાતીઓ પ્રભાવી છે ઉદ્યોગમાં, આપણે બધા જાણીએ છીએ. તો હવે એ લોકોને ટાર્ગેટ કરીને એ સ્વાભાવિક છે કે મરાઠી લોકોના મનમાં ક્યાંક હોય કે બહારથી આવીને અમારા પર સત્તા ભોગવે છે કે આ, તો એવા લોકોને ટાર્ગેટ કરીને જો આપણે મત વધારે ખેંચી શકીશું એવું એમને લાગી રહ્યું હશે તો એને વિચારસરણી હશે. હવે આમાં જગરભાઈ એવું છે, પ્રશાંતભાઈને બધા એ જ વાત કરી રહ્યા છે કે આપણા વિચારો જ્યાં પૂરા થાય ત્યાંથી એ લોકોના વિચારો શરૂ થતા હોય છે. કારણ કે આપણા માટે જીવનના બીજા અનેક આયામ છે જેમાં આપણે કાર્યરત છીએ, પણ એ જે લોકો 24 કલાક અને વર્ષોથી આ રાજકારણમાં ખોપેલા છે એનો આખો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોઈ શકે છે. પણ હું એમ માનું છું કે તમે મોટા પક્ષીને મારો તો એનો પ્રભાવ વધારે હોય, એટલા માટે ગુજરાતીઓને ટાર્ગેટ કરવાની એક વાત છે ને, એ રીતના એ અમુક વર્ગને પ્રભાવિત કરવા માગે છે એવું હું માની રહ્યો છું. આ હંમેશા એક સેન્સેશન ઊભું કરવું, એક ઉશ્કેરણી ઊભી કરવી, એ જ મુદ્દો છે એવું મને લાગી રહ્યું છે. અને બહુ સ્પષ્ટ વાત પ્રશાંતભાઈ કરી, અન્ય બીજા કોઈ મુદ્દા છે જ ને એની પાસે, તો ટકી રહેવું હશે, કેટલાક મત ઊભા કરવા હશે, અથવા એક પોતાનો પક્ષ સબળ કરવો હશે, તો આપણે આ ગુજરાતીઓને ટાર્ગેટ કરીએ અથવા બીજી ભાષાવાળાને ટાર્ગેટ કરીએ એવું એના મનમાં હશે, અને થોડાક અંશે સફળ થાય, પણ એનાથી આખું વાતાવરણ બદલાશે એવું માની લેવાની કોઈ જરૂર નથી. બિલકુલ બિલકુલ. સમીરભાઈ, અંતમાં તમને એક અગત્યનો સવાલ. આપણે કહેવત છે ને કે ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાં છટકવું, જો ખબર પડે તો ક્યાંય લટકવું ન પડે. આમાંથી શિવસેના, એમએનએસ અને બીજેપી કોણ ટકવા અટકવાની વાત કરે છે અને મુદ્દાથી કોણ છટકવાની વાત કરે છે? કોણ લટકી જશે તો બીએમસી ના રિઝલ્ટ પછી આવશે, એટલે એ નહીં પૂછું. હા, એટલે મતલબ આમાં જે આ મુદ્દો જે એમણે ઉપાડ્યો છે મરાઠી હિન્દી વાળો, એનું ખરું તમને પબ્લિક નો શું વ્યૂ છે એ તો તમને બીએમસી ની ઇલેક્શનમાં જ ખબર પડશે. એટલે હવે જે બી ચૂંટણી આવી રહી છે એમાં જ ખબર પડશે. રસ્તા પર તમે માણસ તો ભેગું કરી શકશો, એટલે આ વિક્ટરી રેલી કહો કે વિરોધ રેલી કહો, તમે પૈસા આપો ને માણસો આવે, પણ નવરા લોકો બેઠા છે. વડાપાઉં ખવડાવો, ચા આપો અને 500 નું કવર આપો એટલે તમારે જોઈએ એટલા માણસો તમારે અહીંયા ભેગા થઈ જાય. એટલે એમાં જે ભીડ ભેગી થાય છે એના પરથી આપણે અંદાજ ન કાઢી શકીએ કે કોણ ક્યાં અટકશે કે ક્યાં છટકશે. એટલે ખરું મતદારોનું માનસ તો તમને એમાં જ જોવા મળશે. પણ એક અંડર કરંટ જે ફિલિંગ કહેવાય ને, અંડર કરંટ ફિલિંગ આપણે જે કહીએ ને, કોઈ બી હોય, એમાં ગુજરાતી, મરાઠી, મારવાડી કે કોઈ બી સમાજના લોકો હોય, તો એ લોકોની અંડર કરંટ ફિલિંગ એવી જ છે અત્યારે કે દેશમાં સારું થઈ રહ્યું છે, રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસ, બિઝનેસ બધું વધી રહ્યું છે, અને મુંબઈ બિંગ ફાઇનાન્શિયલ કેપિટલ બધું અત્યારે ઓનલાઈન બરાબર ચાલી રહ્યું છે. અહીંયા મુંબઈમાં અમારે કનેક્ટિવિટી, મેટ્રોના કામ જે ઉદ્ધવ ઠાકરેની સરકારમાં બંધ થઈ ગયા હતા, પર્યાવરણના નામે અટકાવી દેવાયા હતા, એ બધા કામ અત્યારે થઈ રહ્યા છે. અને તમામ રસ્તાઓનું કોન્ક્રીટાઇઝેશન, એટલે તમામ મુખ્ય રસ્તાઓ અત્યારે કોન્ક્રીટ થઈ ગયા છે વરસાદ પહેલા. એમાં ભ્રષ્ટાચાર હતો કે કોન્ટ્રાક્ટરોની મિલીભગત હતી એ અલગ મુદ્દો છે, પણ કામ થયું. દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં એ કામ થયું કે હવે અહીંયા મોટા મોટા વરસાદમાં ખાડા નહીં પડે, કારણ કે બધા રસ્તા કોન્ક્રીટાઇઝેશન થઈ ગયા છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ માત્ર ગુજરાતી કે મરાઠીને નહીં, પણ ગુજરાતી કે રાજસ્થાનીને નહીં, પણ મરાઠી જનતાને પણ દેખાય છે કે આ ઓન ફિઝિકલ લેવલ પર આ કામ થઈ રહ્યું છે.
જી, જી. અને એમાં તમે આવો મુદ્દો કાઢો અને ભાષા શીખવી, કોઈ બી ભાષા શીખવી એ તો સારી જ વાત છે. આદિત્ય ઠાકરે થોડા સમય પહેલા જ એક વિડીયોમાં કીધેલું કે તમારે અલગ અલગ ભાષા શીખવી જોઈએ, કારણ કે યુપીએસસીમાં તમે એક્ઝામ આપી હશે મરાઠી યુવકોએ તો એને બીજી ભાષામાં બી પ્રોફિશિયન્સી જોઈશે જ. એમણે પોતે કહ્યું હતું. રાજ ઠાકરે હમણાં 4 દિવસ પહેલા એક પોડકાસ્ટ આપ્યો તો હિન્દીમાં આપ્યો હતો, અને બોલીવુડ વાળા તો બધા એમના મિત્ર છે, તો ત્યાં કેમ નથી કહેતા કે તમે મરાઠી પિક્ચરો બનાવો, હવે હિન્દી બંધ કરી દો? બિલકુલ, એ તો કોઈ કહેતું નથી. એટલે એમને ખબર છે કે લિમિટેશન્સ તો એટલી બધી છે કે જો એના પર કાઉન્ટર ક્વેશ્ચન જો આપણે લોકો આટલા કરી શકતા હોય તો ત્યાંની પ્રજા કે ત્યાંના લોકલ લોકો આવે તો એ લોકો આન્સર નહીં કરી શકે. ખેર સમયનો અભાવ છે. ખૂબ રસપ્રદ ચર્ચા રહી. સમીરભાઈ, નિસર્ગભાઈ, પ્રશાંતભાઈ, ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ આપ સૌનો. દર્શક મિત્રો, 100 વાતની એક વાત છે કે કોઈનો પણ હક અને અધિકાર નથી કે કઈ ભાષા બોલવી કઈ ના બોલવી એ કોઈ નક્કી કરે. આપણો દેશ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર હંમેશા ઉપર છે, હતા અને રહેશે. પોલિટિશિયન્સ આવે જાય, પાર્ટીઓ આવે જાય, પરંતુ કોઈ નક્કી ન કરી શકે કે આપણે કઈ ભાષા બોલવી ને કઈ ના બોલવી. આ તમામની વચ્ચે જે લોકો આના પર વિવાદ કરી રહ્યા છે અથવા મારામારી કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કેન્દ્ર સરકાર આ ઝંપલાવવું જોઈએ અથવા લોકલ બીજેપી પાર્ટીએ પણ ઝંપલાવીને તાત્કાલિક એનો રસ્તો કાઢવો જોઈએ. હું જાણું છું કે ક્યાંક ને ક્યાંક બીએમસીનું ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી આવી રહી છે, એના કારણે કદાચ બની શકે કે ડિપ્લોમેટિક સ્ટેન્ડ લેવું પડે, પણ છતાં પણ કોઈ વ્યક્તિ હેરાન થાય છે, કોઈની પર ઈજા થઈ રહી છે, એ હિંસાને સાંખી ન લેવી જોઈએ. બાકી પરિણામ શું આવશે એ મારે કહેવાની જરૂર નથી, કારણ કે છેલ્લા 2008 પછી ચાહે એમએનએસ કહો કે શિવસેના કહો, આ પ્રકારના વલણમાં ત્યાંની લોકલ જનતાએ કેવો સપોર્ટ કર્યો છે અને શું પરિણામ આપ્યા છે એ તો તમારી પાસે છે જ. તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોક્કસ બસ અત્યારે આટલું જ છે. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પળે પળની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.